Hello everyone, I Kanira Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ સેશનમાં આપણે સ્ટ્રિંગના ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોગ્રામનું એક નામ ને એક્સટેન્શન સેટ કરી દઈએ. તો કે .c આજે આપણે સ્ટ્રિંગ કમ્પેરિઝન ઓપરેશન પરફોર્મ કરશું. તો કે આપણે કોમેન્ટમાં એડ કરી દઈએ ઇમ્પ્લિમેન્ટ string comparison ઓપરેશન. તો કે આપણે જે આ સ્ટ્રિંગ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તે string .h હેડર ફાઇલનો યુઝ કર્યા વગર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો કે સ્ટાર્ટ કરીએ પ્રોગ્રામ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેડર ફાઇલ એડ કરી દઈએ. પછી આપણે void main ફંક્શન એડ કરી દઈએ. હવે આપણે સ્ટ્રિંગ કમ્પેરિઝન ઓપરેશન પરફોર્મ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝર પાસેથી બે સ્ટ્રિંગ ગેટ કરવી પડશે. તો તે સ્ટ્રિંગને સ્ટોર કરવા માટે આપણે બે સ્ટ્રિંગ વેરિયેબલ લઈએ. સ્ટ્રિંગ str1 20 and str2 તો કે 20. નેક્સ્ટ આપણે વેરિયેબલની રિક્વાયરમેન્ટ હશે તે આપણે ડિક્લેર કરી દઈએ જે ટાઈપના વેરિયેબલની રિક્વાયરમેન્ટ હોય તે. હવે આપણે યુઝર પાસેથી બે સ્ટ્રિંગ ગેટ કરાવીએ. તેના માટે આપણે મેસેજ પ્રિન્ટ કરીએ printf enter string 1. તો તે સ્ટ્રિંગ આપણે સ્ટોર કરશું getS ફંક્શનની મદદથી str1 માં. તેવી જ રીતે આપણે સ્ટ્રિંગ સેકન્ડ આપણે ગેટ કરશું યુઝર પાસેથી enter string 2. તે પણ આપણે getS ફંક્શનની મદદથી સ્ટોર કરશું str2 માં. તો કે આપણે બે સ્ટ્રિંગ યુઝર પાસેથી રીડ કરી. હવે આપણે કમ્પેરિઝન કઈ રીતે પરફોર્મ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બંનેની લેન્થ કમ્પેર કરશું. જો લેન્થ ડિફરન્ટ હશે તો આપણે ડાયરેક્ટલી પ્રિન્ટ કરી દઈશું કે બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. જો લેન્થ સેમ હશે તો આપણે 1 by 1 કેરેક્ટર ચેક કરશું. જો એક કેરેક્ટર પણ ડિફરન્ટ હશે તો આપણે પ્રિન્ટ કરી દઈશું કે બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. જો બધા કેરેક્ટર પણ સેમ હશે, માનો કે બધા સેમ ટુ સેમ મીન્સ કે કેપિટલનું પણ આપણે ચેકિંગ કરશું. જો એ રીતે પણ સેમ હશે તો પણ આપણે ડાયરેક્ટલી પ્રિન્ટ કરી દઈશું કે બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ. એટલે ફર્સ્ટ ઓફ આપણે બંનેની લેન્થ ફાઇન્ડ કરીએ. તો કે આપણે આઈની વેલ્યુ 0 સેટ કરી દઈએ અને જેની વેલ્યુ 0. હવે આપણે લેન્થ કેમાં હશે તો કે ઇન્ટીજરમાં. તો એના માટે ઇન્ટીજર વેરિયેબલ જોશે L1, L2. L1 કેની હશે તો કે સ્ટ્રિંગ 1 ની અને L2 તો કે આપણે સ્ટ્રિંગ 2 ની. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. તો કે while str
1 I not is equal to null તો કે આપણે L1 હવે માનો કે ફર્સ્ટ કેરેક્ટરથી ચેક કરીએ છીએ આપણે જાણીએ છીએ કે સ્ટ્રિંગમાં લાસ્ટ કેરેક્ટર સ્ટોર થાય છે જ્યાં સુધી લાસ્ટ કેરેક્ટર નલ નહીં આવે ત્યાં સુધી આપણે I ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું બરોબર તેવી જ રીતે આપણે હવે I ની વેલ્યુ આપણે મળશે સ્ટ્રિંગ 1 ની લેન્થ તો આપણે L1 માં વેલ્યુ સ્ટોર કરી દઈએ જે I પાસે છે તે L1 is equal to I હવે તેવી રીતે આપણે સ્ટ્રિંગ 2 ની લેન્થ ફાઇન્ડ કરીએ તો કે str2 છે not is equal to null તો કે સ્ટ્રિંગ 2 માં પણ જ્યારે નલ આવશે ત્યાં સુધી આપણે કેરેક્ટર કાઉન્ટ કરશું તો કે j equal j+1 એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બંને સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરીએ છીએ તો L2 માં આપણે સ્ટોર કરશું જેની વેલ્યુ જે મળશે તે તો અત્યારે આપણે પાસે બંને સ્ટ્રિંગની લેન્થ છે ફર્સ્ટ સ્ટ્રિંગની લેન્થ છે L1 માં અને સેકન્ડ સ્ટ્રિંગની લેન્થ છે L2 માં હવે આપણે કમ્પેરિઝન કરીએ if L1 ડબલ ઇઝ ઇક્વલ ટુ L2 હવે ઇક્વલ ને બદલે આપણે નોટ ઇઝ ઇક્વલ ટુ રાખીએ કે સિમિલર ના હોય તો કે ડિફરન્ટ હોય તો શું પ્રિન્ટ કરશું આપણે printf both string are not equal બરોબર હવે આપણે કે બંનેની લેન્થ સેમ હોય ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેન્થ ચેક કરીને આપણે પ્રિન્ટ કરીને શું કીધું તો કે બંનેની લેન્થ સેમ ના હોય તો આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરી દઈશું બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ હવે આપણે જઈએ એલ્સ પાર્ટ કે બંનેની લેન્થ સેમ છે તો શું કરશું તો આપણે 1 by 1 કેરેક્ટર આપણે ચેક કરશું તો કે while લૂપમાં તો કે આપણે મલ્ટી સ્ટેટમેન્ટ છે એલ્સ પાર્ટમાં તો આપણે બ્રેકેટ કરશું તો કે while માં 1 by 1 કેરેક્ટર ચેક કરશું તો એના માટે આપણે I લેસ ધેન ઇક્વલ ટુ L1 એટલે બંનેની લેન્થ સેમ છે તમે L1 પર લખી શકો ને L2 બરોબર હવે I ની વેલ્યુ આપણે પાછી રીસેટ કરવી જોશે તો કે I ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર ફર્સ્ટ કેરેક્ટરથી આપણે ચેક કરવાનું છે એટલે તો અહીંયા આવશે if str1 I not is equal to str2 I એટલે બંનેનો આપણે ફર્સ્ટ કેરેક્ટર ચેક કરશું કે સિમિલર છે કે નહીં હવે માનો કે કેપિટલ એ અને સ્મોલ એ હોય તો પણ તેને ડિફરન્ટ કાઉન્ટ કરશે માનો કે હવે એમાંથી એક પણ કેરેક્ટર તમને ડિફરન્ટ મળશે તો આપણે પ્રિન્ટ શું કરી દઈશું તો કે બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ ઇક્વલ બરાબર આ રીતે ને અહીંયા આપણે
બ્રેક મૂકી દઈશું કે એક મેચ થઈ જાય એટલે લૂપની બહાર નીકળી જાય. બરોબર. હવે આપણે એલ્સ લઈએ કે આપણે નેક્સ્ટ કેરેક્ટર ચેક કરવાનો +1. બરોબર. હવે માનો કે આપણે એક ફ્લેગ વેરિયેબલ લઈ લઈએ f = 0. હવે જેમ જેમ એક એક કેરેક્ટર મેચ થતો જશે ત્યારે આપણે ફ્લેગની વેલ્યુ 1 સેટ કરી દઈશું. એટલે બધા કેરેક્ટર મેચ થતા જશે તો આપણે વેલ્યુ 1 કરશું. એટલે કે એલ્સ પાર્ટમાં આપણે એક જ સેન્ટેન્સ લખ્યું છે કે f ની વેલ્યુ 1 અને i ની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરવાની છે. જો ફર્સ્ટ કેરેક્ટર ડિફરન્ટ હોય તો આપણે કંઈ નેક્સ્ટ કેરેક્ટર ચેક કરવાની જરૂર નથી. બરાબર. એટલે 1 બાય 1 આપણે ચેક કરશું. એટલે આપણે બ્રેકેટની વાત કરીએ તો કે બ્રેકેટમાં હવે લૂપનું એક બ્રેકેટ બાકી રહે છે. બરાબર. આ બ્રેકેટ છે એલ્સનો. હવે આપણે ફ્લેગની વેલ્યુ ચેક કરશું. if f ડબલ = 1. એટલે f ની વેલ્યુ જો તમને 1 મળશે તો તમે પ્રિન્ટ શું કરશો તો કે printf both string are equal. એટલે અહીંયા એક જ સેન્ટેન્સનો યુઝ થાય છે એટલે આપણે બ્રેકેટ કરવાની જરૂર નથી. ને અહીંયા લાસ્ટમાં બ્રેકેટ આવશે એલ્સ પાર્ટનું જે અહીંથી સ્ટાર્ટ થાય છે. તો કે આ વાઇલનું આપણે થોડુંક સાઈડમાં લખીએ. આ વાઇલ અહીંયા કમ્પ્લીટ થાય છે. લૂપ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે ચેક કરીએ છીએ કે એફની વેલ્યુ 1 છે કે શું છે. જો 1 હશે તો બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ ને રન કરીએ તો કે એક એરર છે તો કે એના ઉપરના સ્ટેટમેન્ટમાં સેમિકોલોન મિસિંગ છે. આપણે હજી એક ક્લિયર સ્ક્રીન ફંક્શન એડ કરી દઈએ પ્રીવિયસ આઉટપુટ ઇરેઝ કરવા માટે. તો કે ફર્સ્ટ સ્ટ્રિંગ તો કે COMPUTR. સેકન્ડ સ્ટ્રિંગ આપણે નાખીએ COMPUTR કોમ્પ્યુટર. તો કે બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ. આપણે અગેન રન કરીએ તો કે COMPUTER. હવે સેકન્ડ વેલ્યુ નાખીએ છીએ કેપિટલ M એન્ટર કરી PUTER. એટલે કે એકમાં સ્મોલ m છે અને સેકન્ડમાં કેપિટલ M છે. તો બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. બરોબર. તો તે રીતે મેસેજ પ્રિન્ટ થશે. આપણે વન્સ અગેન આપણે ચેક કરી લઈએ. તો કે આપણે અહીંયા એડ કરશું f ની વેલ્યુ 0. જો 1 સેટ થઈ ગઈ હોય તો 0 હશે. તો કઈ રીતે પાછું અગેન રન કરીને જોઈએ. તો
તો કે શું એરર છે? ઓકે હાલો, તો કે કોમ્પ્યુટર સેકન્ડ વેલ્યુ એન્ટર કરીએ તો કે COMPUTER, તો કે બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. હવે કઈ રીતે કમ્પેરિઝન કર્યું? તો કે C મેચ થાય છે એટલે F ની વેલ્યુ 1 સેટ થઈ ગઈ હશે. પછી O ની ચેક કરી તો F ની વેલ્યુ 1 હશે. હવે M ની વેલ્યુ ચેક થાય એટલે બે M ડિફરન્ટ છે એટલે શું પ્રિન્ટ થશે? બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. અને F ની વેલ્યુ 1 હતી, પાછી અગેન 0 સેટ થઈ ગઈ એટલે પાછું અગેન પ્રિન્ટ નથી કે બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ. તો આ રીતે તમે સ્ટ્રિંગ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. પાછું સમજીએ તો કે યુઝર પાસેથી આપણે બે સ્ટ્રિંગ ગેટ કરશું. સ્ટ્રિંગ ગેટ કર્યા પછી બંનેની લેન્થ ફાઇન્ડ કરશું. લેન્થ મળી ગયા પછી આપણે બંનેની લેન્થ ફર્સ્ટ ઓફ ઓલ કમ્પેરિઝન કરશું. જો લેન્થ જ અલગ હશે, એકમાં 4 કેરેક્ટર હશે અને એકમાં 3 કેરેક્ટર હશે, તો આપણે ડાયરેક્ટલી પ્રિન્ટ કરી દઈશું બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. પછી લેન્થ બંનેની સેમ છે તો આપણે 1 બાય 1 કેરેક્ટર મેચ કરશું. જો એમાંથી એક પણ કેરેક્ટર ડિફરન્ટ હશે, ડિફરન્ટ કઈ રીતે? એકમાં કેપિટલ હોય, સ્મોલ હોય કે સાવ ડિફરન્ટલી હોય, એકમાં C હોય તો એકમાં E હોય, એ રીતે પણ ડિફરન્ટ હોય તો પણ આપણે પ્રિન્ટ કરીશું બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. જો બંનેમાં સેમ ટુ સેમ સ્ટ્રિંગ છે તો આપણે પ્રિન્ટ કરશું બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ. બરાબર, તો આ રીતે તમે સ્ટ્રિંગ કમ્પેરિઝન ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ સ્ટ્રિંગ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરીએ. તેના માટે ન્યૂ ફાઇલ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તેમાં આપણે એક્સટેન્શન સેટ કરી દઈએ અને પ્રોગ્રામનું નામ તો આપણે સ્ટ્રિંગને રિવર્સમાં પ્રિન્ટ કરવા માટેનું સ્ટ્રિંગ રિવર્સિંગ ઓપરેશન. તો કે કોઈ પણ સ્ટ્રિંગ તમે એન્ટર કરો તેનું તમારે રિવર્સમાં સ્ટ્રિંગ પ્રિન્ટ કરવાની છે, એટલે તમારે રિવર્સિંગ એ સ્ટ્રિંગ ઓપરેશન પરફોર્મ કરવું છે. તો કે આપણે કોમેન્ટ વાઇન્ડ કરી દઈએ તો કે ઇમ્પ્લિમેન્ટ રિવર્સિંગ સ્ટ્રિંગ ઓપરેશન. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેડર ફાઇલ એડ કરી દઈએ. હેડર ફાઇલ એડ થઈ ગયા પછી આપણે void main ફંક્શન એડ કરી દઈએ. પછી યુઝર એન્ટર કરશે સ્ટ્રિંગ તો એ સ્ટોર કરવા માટે એક સ્ટ્રિંગ વેરિયેબલ લઈ લઈએ str20 અને રિવર્સિંગ સ્ટોર કરવા માટે આપણે rs નામની એક સ્ટ્રિંગમાં સ્ટોર કરશું. હવે આપણે એક વેરિયેબલ લઈ લઈએ ઇન્ટીજર l, બરોબર, કે જેની આપણે રિક્વાયરમેન્ટ છે. જો તમને ખ્યાલ ન હોય કે કયા વેરિયેબલ તમારે જરૂર પડશે તો જરૂર પડે ત્યારે તમે ઉપર ડિફાઇન કરી શકો છો. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રિંગ જે એન્ટર કરશે યુઝર તે આપણે સ્ટોર કરીએ. તો કે printf એન્ટર સ્ટ્રિંગ, જે સ્ટ્રિંગ યુઝરને રિવર્સમાં કન્વર્ટ કરવી છે તે. તો કે getS ફંક્શનની મદદથી આપણે સ્ટોર કરશું. હવે સ્ટોર થઈ ગયા પછી આપણે એની વેલ્યુ એને લેન્થ ફાઇન્ડ કરશું. તો આપણે અહીંયા l બરાબર 0 લઈ લઈએ. હવે આપણે લેન્થ ફાઇન્ડ કરવાનું લોજિક આપણે યાદ છે તો કે while str અહીંયા આવશે l, જ્યાં સુધી નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી આપણે l ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું. તમે અહીંયા ફોર લૂપનો પણ યુઝ કરી શકો છો, એવું નથી કે while લૂપ જ યુઝ કરવી. તો આ રીતે તમે એની લેન્થ ફાઇન્ડ કરી શકો છો. હવે માનો કે યુઝરે એન્ટર કર્યા હોય બરાબર 8 કેરેક્ટર, તો માનો કે 8મા કેરેક્ટર ઇન્ડેક્સ શું થશે? તો કે 8મા કેરેક્ટરની ઇન્ડેક્સ એમાંથી -1 કરીએ એટલે એની લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ મળે.
એટલે આપણે જે લેન્થ છે આપણે લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ જોતી હોય તો આપણે શું કરશું, તો આપણે એક વેરિયેબલ હજી એક ડિફાઇન કરી દઈએ આઈ, બરાબર. ને આપણે વેલ્યુ સ્ટોર કરવાની છે એના માટે આપણે જે વેરિયેબલની જરૂર છે. હવે આઈ વેરિયેબલની વેલ્યુ શું છે તો કે L-1. એટલે આઈ શું ઇન્ડિકેટ કરે છે તો કે ત્યાં લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ એમાં સ્ટોર થયેલી છે, બરાબર. હવે આપણે લાસ્ટ કેરેક્ટરને આપણે બીજી સ્ટ્રિંગમાં સ્ટાર્ટિંગમાં એટલે 0 ઇન્ડેક્સ ઉપર આપણે સ્ટોર કરવો છે. તો આપણે શું કરશું તો કે આઈ તો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, અથવા તમે અહીં લઈ શકો કે લેન્થ એટલે કે કેટલા કેરેક્ટર તમારે કોપી કરવા છે. હવે આપણે કોપી કેમાં કરવા છે તો કે RS સ્ટ્રિંગમાં છે, એટલે જેની વેલ્યુ અત્યારે 0 એટલે ફર્સ્ટમાં કોપી થશે. કયો કેરેક્ટર આપણે જોઈએ તો કે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર છે તે, તો કે str સ્ટ્રિંગમાં લાસ્ટ ઇન્ડેક્સ આપણે કેમાં સ્ટોર કરી તો કે આઈમાં, બરાબર. હવે આપણે જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરાવશું એટલે નેક્સ્ટ પોઝિશન ઉપર સ્ટોર કરવી, અને આઈની વેલ્યુ આપણે ડિક્રીમેન્ટ કરાવશું આ રીતે. કે જ્યાં સુધી આઈની વેલ્યુ 0 નહીં આવે, બરાબર, એટલે 7મી ઇન્ડેક્સનો કેરેક્ટર 6ઠી ઇન્ડેક્સનો એ રીતે 6, 5, 4, 3, 2, 1 ને 0 ઇન્ડેક્સનો કેરેક્ટર જ્યાં સુધી કોપી નહીં થઈ જાય ત્યાં સુધી આ લૂપ ફરશે. પછી સ્ટોર થઈ ગયા પછી આપણે લાસ્ટમાં આપણે RSમાં એક કેરેક્ટર સ્ટોર કરવો પડશે તો કે નલ, કે ત્યાં આપણે ઇન્ડિકેટ થશે કે આ સ્ટ્રિંગ અહીંયા ટર્મિનેટ થાય છે. હવે સિમ્પલી આપણે એ રિવર્સ સ્ટ્રિંગને પ્રિન્ટ કરવાની છે. પ્રિન્ટફ તો કે રિવર્સ સ્ટ્રિંગ %s, RS, તો કે RSમાં આપણે રિવર્સમાં કન્વર્ટ થયેલી સ્ટ્રિંગ સ્ટોર કરી છે એટલે. હવે get ch હવે આપણે અહીંયા ક્લિયર સ્ક્રીન ફંક્શન એડ કરી દઈએ. તો આપણે કમ્પાઇલરને રન કરીએ કે કંઈ એરર છે કે નહીં. તો કે યુઝર પાસેથી સ્ટ્રિંગ એન્ટર કરવાની છે જે રિવર્સમાં કન્વર્ટ કરવી છે, તો આપણે વેલ્યુ એન્ટર કરી દઈએ વેલકમ. તેનું રિવર્સમાં શું થશે તો કે EMOCLEW. તો આ રીતે તમે કોઈ પણ સ્ટ્રિંગને રિવર્સમાં કન્વર્ટ કરવી હોય તો આ રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો કે યુઝર પાસે તમે સ્ટ્રિંગ લેશો, એ સ્ટ્રિંગની તમે લેન્થ ફાઇન્ડ કરશો. એટલે લેન્થ શેના માટે આપણે ફાઇન્ડ કરીએ છીએ તો કે લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ માટે, એટલે લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ આપણે આઈમાં સ્ટોર કરી. પછી આપણે લાસ્ટ ઇન્ડેક્સથી એક કેરેક્ટર આપણે લેશું ને બીજી સ્ટ્રિંગમાં ફર્સ્ટલી આપણે સ્ટોર કરશું, એટલે 0 ઇન્ડેક્સ ઉપર સ્ટોર કરશું. એ રીતે તમે રિવર્સમાંથી એક કેરેક્ટર લેતા જશો અને આપણે RSમાં એક સ્ટ્રિંગ વેરિયેબલમાં સ્ટોર કરતા જશું. પછી રિવર્સ થયેલી સ્ટ્રિંગમાં લાસ્ટમાં આપણે નલ કેરેક્ટર સ્ટોર કરશું અને તે સ્ટ્રિંગને આપણે પ્રિન્ટ કરશું. તો આ રીતે તમે રિવર્સિંગ સ્ટ્રિંગ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. હવે આપણે સ્ટ્રિંગ અપેન્ડ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરશું. તો તેના માટે આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરીએ સી પ્રોગ્રામ માટે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્સટેન્શન અને પ્રોગ્રામ નામ આપી દઈએ strAPP. હવે આપણે કોમેન્ટમાં એડ કરી દઈએ ઇમ્પ્લિમેન્ટ સ્ટ્રિંગ અપેન્ડ ઓપરેશન, બરાબર.
તો કે સ્ટ્રિંગ અપેન્ડ ઓપરેશન શું છે તો કે યુઝર બે સ્ટ્રિંગ એન્ટર કરશે, સ્ટ્રિંગ 1 ને સ્ટ્રિંગ 2. હવે આપણે સ્ટ્રિંગ 2 છે તે સ્ટ્રિંગ 1 પછી આપણે તેમાં સ્ટોર કરવી છે. એટલે S1 ની અંદર આપણે S2 ની વેલ્યુ તેમાં સ્ટોર કરવી છે અને S1 ની વેલ્યુ સ્ટ્રિંગ 1 ની વેલ્યુ કંઈ ચેન્જ નહીં થાય. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેડર ફાઇલ એડ કરી દઈએ. હેડર ફાઇલ એડ થઈ ગયા પછી આપણે void main ફંક્શન એડ કરીએ. હવે યુઝર પાસેથી આપણે બે સ્ટ્રિંગ એડ કરવાની છે. તો એના માટે સ્ટ્રિંગ વેરિયેબલ લઈએ str1 20 અને str2 20. હવે આપણે જે ઇન્ટીજર વેરિયેબલની રિક્વાયરમેન્ટ હોય તે આપણે ડિફાઇન કરી દઈએ. તો કે j = 0, l = 0 અને i વેરિયેબલની રિક્વાયરમેન્ટ છે. હવે આપણે જોશું કે તે વેરિયેબલનો શું યુઝ કરીએ છીએ તે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન્ડ કરશું તો કે સ્ટ્રિંગ 1 ની લેન્થ. બરાબર. તો સ્ટ્રિંગ 1 ની લેન્થ ફાઇન્ડ કરવી છે તો પહેલાં આપણે યુઝર પાસેથી સ્ટ્રિંગ 1 ની વેલ્યુ ગેટ કરી લઈએ. તો કે printf તો કે enter string 1. તો આપણે getAs ફંક્શનની મદદથી સ્ટોર કરશું વેરિયેબલ str1 માં. પછી આપણે સ્ટ્રિંગ 2 ગેટ કરશું. એન્ટર સ્ટ્રિંગ 2 તે સ્ટોર કરશું આપણે str2 માં. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું તો કે સ્ટ્રિંગ 1 ની લેન્થ ફાઇન્ડ કરશું. તો કે લેન્થ શેના માટે આપણે ફાઇન્ડ કરીએ છીએ તે સમજાવું. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેન્થ ફાઇન્ડ કરી લઈએ. તો કે str1 ને અહીંયા આવશે l not is equal to null. કે જ્યાં સુધી નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી આપણે કાઉન્ટ કરવાના છે. તો અહીંયા લેશું l++, એટલે આપણે એની લેન્થ મળી ગઈ. હવે લેન્થ ઉપરથી આપણે એના લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ જોઈએ છે. તો કે લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ આપણે સ્ટોર કરીએ i માં. તો કે એ કઈ રીતે મળશે તો કે l-1. તો કે આપણે કોઈ પણ સ્ટ્રિંગ એન્ટર કરીએ, માનો કે 8 કેરેક્ટરની હોય તો એના લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ શું થશે તો કે 7. તો કે રીઝન શું છે તો કે લાસ્ટ str ના લાસ્ટ કેરેક્ટરના ઇન્ડેક્સ પછી આપણે એના નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપરથી આપણે સ્ટ્રિંગ 2 સ્ટોર કરવી છે. એટલે હવે આપણે સ્ટ્રિંગ 2 સ્ટ્રિંગ 1 માં સ્ટોર કરાવીએ. તો કે while str2 j not is equal to null. એટલે કે સ્ટ્રિંગના લાસ્ટ કેરેક્ટર સુધી આપણે આ લૂપ ફરશે. એટલે સ્ટ્રિંગ 2 ના એક કેરેક્ટર આપણે કોપી કેમાં કરશું તો કે str1 માં. તો કે str1 i = str2 j. એટલે જેની વેલ્યુ અત્યારે 0 છે એટલે ફર્સ્ટ એટલે 0 ઇન્ડેક્સ ઉપરની વેલ્યુ કોપી થશે i ની વેલ્યુ છે તે. એટલે કે એનો અર્થ એવો થયો કે અત્યારે i ની વેલ્યુ માનો 4 હોય તો 0 ઇન્ડેક્સની વેલ્યુ છે તે 4 ઇન્ડેક્સ ઉપર સ્ટ્રિંગ 1 માં સ્ટોર થશે. પછી આપણે જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીએ એટલે નેક્સ્ટ કેરેક્ટર લેશું એનો તે i ની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરી એના નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપર સ્ટોર થાય. એટલે હવે આપણે કરશું
હવે લાસ્ટમાં આપણે નલ કેરેક્ટર સ્ટોર કરાવી દઈએ. આઈ ઇક્વલ નલ, એટલે કે str1 ત્યાં ટર્મિનેટ થશે str2ની વેલ્યુ કોપી થઈ ગયા પછી. હવે આપણે પ્રિન્ટ કરાવીએ અપેન્ડ થયેલી સ્ટ્રિંગને. અપેન્ડ સ્ટ્રિંગ %s, str1 get ch. બરાબર. તો આ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. હવે આપણે એને કમ્પાઇલ કરીને જોઈએ તો કે એરર છે કે નહીં. તો કે એરર નથી. આપણે સ્ટ્રિંગ 1 એન્ટર કરવાની છે. તો કે ગુડ. સેકન્ડ વેલ્યુ આપણે એન્ટર કરીએ તો કે સ્પેસ મૂકીને મોર્નિંગ. તો કે વેલ્યુ પ્રિન્ટ થાય છે GOO અને તો કે ડી મિસિંગ છે. તો ડી મિસિંગનું રીઝન આપણે જોઈએ. તો અહીંયા આપણે ચેન્જ કરવો પડશે કે આપણે જે લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ છે, બરાબર, તો આપણે લાસ્ટ ઇન્ડેક્સ ઉપરથી આપણે સ્ટોર નથી કરવાનું, આપણે સ્ટોર એની નેક્સ્ટ ઇન્ડેક્સથી સ્ટોર કરવાનું છે. એટલે માનો કે 8 હોય, બરાબર, ગમે સ્ટ્રિંગની લેન્થ, એટલે લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ શું થાય તો કે 7, એટલે કે આપણે 8 ઇન્ડેક્સથી આપણે સ્ટોર કરવાની થાય નેક્સ્ટ, એટલે આપણે અહીંયા -1 કરવાની જરૂર નથી. હવે પાછું કમ્પાઇલ કરીએ તેની પહેલાં આપણે ક્લિયર સ્ક્રીન ફંક્શન એડ કરી દઈએ. તો કે ફર્સ્ટ ગુડ મોર્નિંગ. તો આ રીતે તમે સ્ટ્રિંગ અપેન્ડ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો કે યુઝર પાસે તમે બે સ્ટ્રિંગ ગેટ કરશો, તે તમે સ્ટોર કરી str1 ને str2માં. પછી સ્ટ્રિંગ 1ની તમે લેન્થ ફાઇન્ડ કરશો, બરાબર. એટલે માનો કે તમને સ્ટ્રિંગની લેન્થ 8 હોય તો લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ 7 હોય. હવે માનો કે સેકન્ડ સ્ટ્રિંગની 0 ઇન્ડેક્સ ઉપરની વેલ્યુ તમારે ક્યાં સ્ટોર કરવાની થાય તો કે ફર્સ્ટ સ્ટ્રિંગ પૂરી થઈ જાય છે એના નેક્સ્ટ ઇન્ડેક્સથી સ્ટોર કરવાનું થાય. એટલે માનો કે 8 હોય લેન્થ, તો તમારે કઈ ઇન્ડેક્સથી સ્ટોર કરવાનું થાય તો કે 7 છે, તો કે લાસ્ટ ઇન્ડેક્સ થાય સ્ટ્રિંગ 1ની, બરાબર. તેના નેક્સ્ટ ઇન્ડેક્સ કઈ તો કે 8, તો 8 ઇન્ડેક્સથી તમારે સ્ટોર કરવાનું થાય str2ની વેલ્યુ, બરાબર. તો આપણે તે વેલ્યુ str2 વેલ્યુ str1માં સ્ટોર કરી, બરાબર. પછી આપણે સ્ટ્રિંગ 1માં લાસ્ટમાં આપણે નલ કેરેક્ટર સ્ટોર કર્યો, એટલે મિનિંગ એવો થશે તો કે સ્ટ્રિંગ ત્યાં ટર્મિનેટ થાય છે. પછી આપણે સ્ટ્રિંગ 1ને પ્રિન્ટ કરી, એટલે કે અપેન્ડ થયેલી સ્ટ્રિંગને તમે પ્રિન્ટ કરી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.